12/6/2025 જે તારીખ ઇતિહાસમાં લખાઈ ગઈ છે, એ તારીખના એ દિવસે બહુ બધા લોકોએ સ્વજનો ગુમાવ્યા. એક આકાશમાં એક ફ્લાઇટ ઉડ્યું હતું અને એ પ્લેનની સાથે બહુ બધાના સપનાઓ ઉડ્યા હતા. પણ એ જેવા એ સપના ઉડ્યા, થોડીક જ મિનિટોમાં એ સપના અચાનક જ ચકનાચૂર થઈ જશે એ કોઈએ નહોતું વિચાર્યું. પણ 12/6/2025 જેણે આખી દુનિયાને હલાવી નાખ્યું, પણ એ દુનિયાને હલી ગયું એ સમયે જે ફાયર ફાઇટરોએ ત્યાં જઈને કામગીરી કરી છે, એ ફાયર ફાઇટરોમાં આજે આપણી જોડે છે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર્સ. કેમ છો સર? બસ મજામાં. એ દિવસ માટે તમે કંઈ કહી શકશો? તમારી પાસે કેવી રીતે સમાચાર મળ્યા, અથવા તો એ વિઝનને કંઈ કહી શકો? 1 વર્ષ પૂરું થવા આવ્યું છે, આજે બી કદાચ તમારી પાસે વર્ષ પૂરું થવા આવ્યું એ વાત સાચી છે, પણ એ ઇન્સિડન્ટ એવો છે કે કોઈ દિવસ કોઈ પણ ઓફિસર્સ ભૂલી નહીં શકે. અમે ઇન્ટરવ્યૂમાં બિઝી હતા એ દિવસે અને લંચ બ્રેક થયેલો 1:30 વાગ્યાની આજુબાજુ, અને જમવાનું પતાવીને જસ્ટ બહાર જ અમે આવેલા, હું અને મારા એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિહિર રાણા, અને ત્યાં જ કોલ અમને એટેન્ડ થયેલો કે પ્લેન ક્રેશ થયું છે. માન્યામાં નહોતું આવતું રિપીટ કોલ, અને આ પૂછ્યું જ છે કે ફરી વાર પણ કે શું ખરેખર પ્લેન ક્રેશ થયું છે, એટલે કે મેસેજ એ જ છે અને કન્ફર્મ છે. અને ત્યાંથી પણ અમે રિવરફ્રન્ટ ઓફિસ હતા, ત્યાંથી પણ સ્મોક દેખાતો જ હતો, અને ઓન ધ સ્પોટ સાથે જ અમે ટર્નઆઉટ રિવરફ્રન્ટ ઓફિસથી લીધું હતું. ગંભીરતા ફોન આવ્યો ત્યારે જ ફીલ થઈ કે ત્યાં ગયા પછી વધારે ગંભીરતાની તમે મહેસૂસ કરી? જનરલી એવું હોય છે કે દરેક ઓફિસર જ્યારે પણ કોઈ પણ કોલ એને રિસીવ થતો હોય છે તો એનું માઇન્ડ એ વસ્તુ વિશે કે એ આકાર વિશે કે શું એનો મેગ્નિટ્યૂડ હશે, કેવી આગ હશે, ત્યાં કેટલા વ્યક્તિઓ ફસાયેલા હશે, એના જે પહેલુઓ આજુબાજુના જે હોય છે એ વિચારવાનું તરત જ શરૂ કરી લે છે. ત્યાં જઈને રિયાલિટી ખ્યાલ આવે છે, પણ એ પહેલાં જ અમારા પ્લાન બનવાના શરૂ થઈ જાય છે કે અમે ત્યાં પહોંચીને શું શું કરીશું, શું શું થઈ શકે છે. આ કિસ્સામાં પણ જ્યારે અમે બંને ઓફિસરો સાથે હતા ત્યારે જ ડિસાઇડ કરી લીધું હતું કે એક જણ છે ફ્રન્ટ સાઈડ જોશે અને એ બેક જોશે, તો જે કામગીરી જ્યાં ત્યાં મળશે અમે કરીશું. અને ત્યાંનો જે સિનારીઓ હતો અમારા વિચારસરણીથી પણ ઘણો જ વિનાશકારી કહી શકાય આમ, એટલો કે હું અત્યારે એક વર્ણવી નહીં શકું, પણ જે જોયું છે એ ભૂલી પણ નહીં શકું. તો એ રીતનો એ કોલ હતો. મેં સિનિયર ઓફિસર્સ સાથે બી જેમની 30 વર્ષ 35 વર્ષની જોબ છે એમની સાથે પણ વાત કરી, ત્યારે એમણે કીધું કે કદાચ એમની આખી કેરિયરની અંદર આ કદાચ પહેલો ઇન્સિડન્સ જોયો, અને એવું કહેવાય કે આ ઇન્સિડન્સનું રિહર્સલ કે ટ્રેનિંગ આપવામાં આવે છે, પણ રિયાલિટી બહુ અલગ હોય છે જ્યારે થાય છે ત્યારે. દરેક ડિપાર્ટમેન્ટલ જે પણ ઇન્ટરનલ ટ્રેનિંગ, એક્સટર્નલ ટ્રેનિંગ આયોજન થતું જ હોય છે સમયાંતરે, અને એ અમારી કેપેસિટી બિલ્ડિંગ ડેવલપ કરે છે કે જે હોનારતો થવાની છે તો એના સામે અમે શું એક્શન લઈ શકીએ છીએ, એ સમયે અમે શું કામગીરી કરી શકીએ છીએ, એના માટે અમારી મોક ડ્રિલ્સ અને ટ્રેનિંગ થતી જ હોય છે. પણ એ છે અમારા કેલ્ક્યુલેટેડ રિસ્ક પ્રમાણે કે એ અમે ડિઝાઇન કરેલી હોય છે નહીં હોય છે. જ્યારે એકચ્યુઅલ સિનારીઓ હોય છે તદ્દન વિપરીત હોય છે, પણ ત્યાંથી અમને મેન્ટલ અમારી ફિટનેસ હોય છે ત્યાં અમને મળી રહે છે. એટલે આ જે ડ્રીલ અને મોક ડ્રીલ છે અમને જસ્ટ અમારા જાતને ડેવલપ કરવા માટે અને પ્રોમ્પ્ટ રિસ્પોન્ડ આપવા માટે હોય છે. જે સિનારીઓ, જો પ્લેન ક્રેશની જ વાત કરું તો એવો સિનારીઓ કદી બન્યો નથી અને બનવાનો પણ નથી, અને ઈચ્છીએ છીએ કે આવું કોઈ અમારા બીજા ઓફિસર્સ આવે એમને જોવું ન પડે. એ એટલો ભયાવહ હતો કે એની કલ્પના કરવી અશક્ય છે કે ભલે અમે મોકડ્રીલ કે ટ્રેનિંગમાં ગયા હોય ત્યાં અમે કેવી રીતે ફાયર ફાઇટિંગ કરીશું કે રેસ્ક્યુ કેવી રીતે કરીશું. પ્લેન ક્રેશમાં એવું હોય છે કે એના અલગ અલગ ઇમ્પેક્ટ, હાઈ ઇમ્પેક્ટ, લો ઇમ્પેક્ટ કેસીસ હોય છે, કોલોઝન હોય છે, નોઝ ડ્રાઈવ ક્રેશિસ હોય છે, ટર્ન બેક હોય છે, બેલી લેન્ડિંગ હોય છે. તો આ અલગ અલગ પ્રકારના એના ક્રેશિસ હોય છે. એ જસ્ટ અમે બુકમાં વાંચીએ છીએ, પ્રેક્ટિકલી ઇટ ઇઝ નોટ પોસિબલ. તો એ જ્યારે વાંચીએ છીએ અને એમાંથી જ્યારે
શીખીએ છીએ કે આવું આવું કરી શકાય છે, પણ જ્યારે એને રિયલ સિનારીઓમાં જોઈએ છીએ ત્યારે એ તદ્દન વિપરીત હોય છે. જસ્ટ બેઝિક ગાઈડન્સ મળી રહે છે, પણ બાકી તો તમારે ત્યાં જઈને જ એ ડીલ કરવી પડે છે. અને તમને જ્યારે બી એક ફોન આવે છે કે આગ લાગી છે, ત્યારે દરેક ફોન વખતે તમારા એક્શન સેમ હોય છે, પણ ત્યાં રિયાલિટી અલગ હોય છે. તો કઈ રીતે તમારું આ બ્રેઇન અને બોડી એકબીજાની સાથે દરેક નવી ચેલેન્જ માટે, કારણ કે સેમ ચેલેન્જ નથી હોતી. અત્યારે જે આપણે અત્યારે ઓફિસમાં બેઠા છીએ, જો એનું ઉદાહરણ લઉં કે અહીંયા આજે આગ લાગી છે અને જો એ કાલે આગ લાગશે તો એ સેમ નહીં હોય. બહુ સાચી વાત કરી. હવે જ્યારે પણ પરિસ્થિતિઓ બદલાય છે, બિલ્ડિંગ્સ ચેન્જ થાય છે, લોકેશન્સ ચેન્જ થાય છે, એટમોસ્ફિયર્સ ચેન્જ થાય છે, ત્યારે એના સિનારીઓઝ અલગ જ હોય છે. એટલે અમારે જ્યારે પણ ફર્સ્ટ ટર્નઆઉટમાં અમે બહાર નીકળીએ છીએ ત્યારે દરેક ઓફિસર્સના માઇન્ડ એ રીતે ડેવલપ છે જ કે એ રીતે થિંકિંગ પ્રોસેસમાં લાવી જ દે છે કે ત્યાં જઈને એમને પ્રોમ્પ્ટ એક્શન શું કરવું છે. રિયાલિટી બરાબર છે, તે ત્યાં જઈને ખબર પડશે, પણ એ પહેલાં અમારા બેઝિક પ્લાન્સ, અમારા મૂવ્સ શું હશે એ અમે ઓલરેડી ડિસાઇડ કરી લીધેલા જ હોય છે. હા, ત્યાં જઈને વેરિએશન્સ આવે છે, ચેન્જ થઈ શકે છે, પણ અમે રિસ્પોન્સ માટે રેડી છીએ કે આ નહીં તો આ, નહીં તો આ. આટલું સ્ટ્રોંગ માઇન્ડસેટ સાથે મેં જોયું કે દરેક ઓફિસરોની આંખ ભીની થઈ છે. તો આટલા સ્ટ્રોંગ માઇન્ડસેટ સાથે આટલા ઇમોશનલને કઈ રીતે બેલેન્સ કરો છો? કારણ કે એક બાજુ ફાયર ફાઇટર છો અને સાથે મેં દરેક ઓફિસર્સની આંખ ભીની થતા જોઈ છે. આ એક એવી વસ્તુ છે કે જ્યારે કોઈ પણ વિષમ પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ છે આ પ્રકારની, અને એ વસ્તુ માટે અમે જ્યારે ત્યાં પહોંચીએ છીએ લોકેશન ઉપર, પ્લેન ક્રેશ પર્ટિક્યુલરલી વાત કરીએ તો થોટ પ્રોસેસ એ છે કે રેસ્ક્યુ, બીજા નિયર બાય જે ટ્રેપ વ્યક્તિઓ છે એમને કેવી રીતે બહાર કાઢવા. તો જ્યારે ફોકસિંગ ત્યાં જાય છે કે જે ગુમાવ્યા છે તો ગુમાવ્યા છે, પણ કેટલાને બચાવી શકીએ છીએ, જ્યારે એ વસ્તુ પર મારું માઇન્ડ ડાયવર્ટ થાય છે ત્યારે એ કરેજ અમારું ત્યાં રહે છે. અને જે નેગેટિવ થોટ્સ અને જે છે, જે ગુમાવ્યું છે, તો એની પાછળ અમે થોડાક રિલેક્સેશન્સ એમ કહી શકાય રહીએ છીએ, પણ વધારે ફોકસ જ્યારે ડાયવર્ઝન થાય છે કે હા બચાવવાના છે, હજુ એક અહીંયા ટ્રેપ છે, એમને કાઢો, આજુબાજુ નિયર બાયની લોકેશન્સને ઇવેક્યુશન્સ કરો, વધારે ને વધારે સેવ કેટલા કરી શકીએ છીએ, ટ્રેપ વ્યક્તિઓને કેવી રીતે બહાર કાઢી શકીએ છીએ, ત્યારે એ અમે ત્યાં વર્ક બેલેન્સ એ રીતે ત્યાં થઈ જતું હોય છે. 10 વર્ષની કેરિયરમાં એવો કોઈ એક ઇન્સિડન્સ કે જે હજુ ભૂલાયો નથી, અથવા તો તમે કંઈક કહી શકો? જો પ્લેન ક્રેશનું કમ્પેરિઝન કરું તો એવો કોઈ પણ એના જેવો બીજો કોઈ પણ ઇન્સિડન્ટ છે જ નહીં. અને મેક્સિમમ ઇવેક્યુશન્સ અને પબ્લિકને જો બચાવવાનો એવો કોઈ ઇન્સિડન્ટ હોય તો ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં આગ લાગેલી અને ત્યાં મેસિવ ઇવેક્યુશન્સ કરેલું અને મેક્સિમમ લોકોને ત્યાંથી ઇવેક્યુશન સેફ બહાર કાઢેલા. તો એક હાઈરાઇઝ બિલ્ડિંગમાંથી જે 8મા ફ્લોરથી લઈને એના 21st ફ્લોર સુધી કોન્સ્ટન્ટ એના આગ હતા, અને એમાંથી આઈ બિલીવ 17 ફ્લોર જે છે સંપૂર્ણપણે બળી ગયેલો. તો એક એ છે કે જ્યાં અમે મેક્સિમમ ટીમવર્કનું અમારું જે રિપ્રેઝન્ટેશન્સ છે બતાવેલું છે. પ્લેન ક્રેશની વખતની એવી કોઈ અંદરથી હૃદયને આમ ધ્રુજાવી નાખે, કંપાઈ જાય એવો કોઈ ઇન્સિડન્સ? નહીં કહી શકાય ઓન ધ કેમેરા કે ત્યાં જ્યારે લોકેશન ઉપર પહોંચ્યા તો પ્લેન ક્રેશ તો ચલો એની ડેબ્રીઝ અને એના પાર્ટ્સ ને બધા તો વેર વિખેટ પડેલા જ છે, પણ સાથે હ્યુમન બોડી પણ એ રીતે જ ત્યાં પડેલી જોવા મળેલી. તો એ છે કંઈક જે નહીં કહી શકાય, તમારા શબ્દોમાં મૌન સમજી શકાય છે, પણ લોકો સુધી એ જ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે એક દીપ માનવતાના મહાવીરો માટે છે, કે જે ફાયર ફાઇટરોએ શું જોયું છે, શું કામ કર્યું છે. કામ કરતાં કરતાં જે રબર ગ્લવ્સ છે જ્યારે બોડીને બહાર કાઢવામાં, તો એ ગ્લવ્સ પોતે મેલ્ટ ડાઉન થઈ ગયેલા, છતાંય એ છે કે રિકવર કેટલું કરી શકીએ છીએ હ્યુમન બોડીઝને. તો
ગ્લવ્સ ઓગળી ગયેલા છે અમારા સ્ટાફના એના છે. ફાયર ફાઇટિંગ કોલ્સ, રેસ્ક્યુ ઓપરેશન્સ કરતાં 6-7 કલાક થઈ ગયા ત્યારે યાદ આવ્યું કે પાણી જ નથી પીધું. તો એ એવી છે કે ઘણા બધા કિસ્સા છે આવા અલગ અલગ ઓફિસર્સના અલગ અલગ, પણ છે કે 6 કલાક પછી એ યાદ આવે છે કે પાણી પીવાનું હજુ બાકી છે. એટલે પોતાના સેન્સને પણ ભૂલી જવાય છે. 100% ભૂલી જવાય છે. આ કામનો એક લગાવ જ કહી શકાય. જેના માટે અમે આ સર્વિસ જોઈન કરી છે, તો આ એના પાછળનું એક પરિબળ છે કે કેટલું વધારે વી સર્વ ટુ સેવ જે અમારો મોટો છે, તો એ એના પ્રત્યે જ છે. તો અત્યારે તમારી સાથે જે રીતે વાત કરી તો એવું લાગે છે કે આગ લાગે ત્યારે 101 યાદ આવે છે. ફાયર જે કામ કરે છે એનાથી તો જે દેખાય છે એનાથી તો ઘણું બધું વધારે એવું છે કે જે કદાચ જનતાએ દેખવું જોઈએ કે સમજવું જોઈએ કે જાણવું જોઈએ. કહી શકાય અમારો ડિપાર્ટમેન્ટ ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ એવો છે કે જે કામ કરે છે એટલું કહી જ નથી શકતો. અમે કદાચ પબ્લિકલી એનાથી 10-20% જ બહાર કહેતા હશું, કરતા હશું. મંતવ્ય ન્યૂઝ ચેનલ અને જે એના જેવા બીજા જે પણ છે ન્યૂઝ ચેનલ્સ, એટલે પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, એમનો અમે આભાર માનીએ છીએ કે અમારી વાતોને બહાર લાવી રહ્યા છે. પોઝિટિવ વાત બહાર આવવા માટે એક સમય માંગી લે છે એવું લાગે છે. ચોક્કસપણે હાલની સ્થિતિમાં એવું છે કે નેગેટિવ ન્યૂઝ સ્પ્રેડ તરત થાય છે અને પોઝિટિવને એકચ્યુઅલી બહાર લાવવી પડે છે. એક ફાધર કહેતા કે દૂધવાળો ઘરે ઘરે જઈને દૂધ વેચે છે અને દારૂના ત્યાં ઢેર લાગે છે. તો આ પણ એવું જ છે કે નેગેટિવ ન્યૂઝ તરત જ ફેલાય છે અને પોઝિટિવને પહોંચતા વાર લાગે છે. લોકોનો માઇન્ડસેટ ચેન્જ થયો છે સોશિયલ મીડિયા આવ્યા પછી એવું લાગી રહ્યું છે. બંને બાજુ છે આ પર્સપેક્ટિવ કે લોકો પોઝિટિવ પણ વિચારે છે, નેગેટિવ પણ વિચારે છે, પણ જે વિચારે છે એટલીસ્ટ અમારા સાથે હા કે ના બંને રીતે પોઝિટિવ હોય કે નેગેટિવ અમારી સાથે હવે ક્લબ થતા જાય છે. જે અમને નજીકથી જાણશે એ વધારે ને વધારે પોઝિટિવ વેમાં જ જશે. એમાં નેગેટિવનો કોઈ સ્કોપ નથી. કોઈકના ત્યાં આગ લાગી છે, અમે ત્યાં જઈએ છીએ. લોકો જ્યારે બહાર દોડતા હોય છે ત્યારે અમે અંદર દોડતા હોઈએ છીએ. તો ત્યાં કોઈ પણ એ વ્યક્તિ એમ નહીં કહી શકે કે આ વ્યક્તિઓ ખોટું કરી રહ્યા છે. તો જ્યારે અમારી સાથે જે પણ ક્લબ થાય છે તો એ હંમેશા અમારા વિશે પોઝિટિવ જ વાતો કરશે. એ અમારો નેચર છે જે મેં પહેલાં વાત કરી, વી સર્વ ટુ સેવ. એ તો 101% કદાચ હું તમારી વાત સાથે એગ્રી થઈશ કે હું બી જેમ જેમ ઓફિસરો સાથે વાત કરતી જઉં છું એમ ખ્યાલ આવે છે કે એ આગમાં કૂદવું, ભલે સર્વિસ છે, ડ્યુટીને લીધી છે, પણ રેગ્યુલર એ વર્ક ઉપર કામ કરવું, રોજ એક આગ જોવી અને પાછું પોતાની લાગણીઓ સાથે બી જીવવું, બહુ જ ઓપોઝિટ કોમ્બિનેશન છે. સર્વિસમાં આવ્યા પછી એક હોય છે કે મૂવીઝ અને થિયેટર્સમાં જે વાત થતી હોય છે કે ઓફિસની વાત ઓફિસમાં ને ઘરની વાત ઘરમાં, રિયાલિટી એવી હોતી જ નથી. એ થોડુંક સ્ટ્રેસ અને થોડીક મેન્ટાલિટી લઈને જ ઘરમાં પ્રવેશ હોય છે અને ઘરની હૂંફ સાથે જ ઘરની બહાર નીકળાય છે. તો એ ત્યાં બેલેન્સ થાય છે. એવું કોઈ સ્વિચ આપણા અંદર નથી કે જે કોલમાં જઈને આવ્યા તો ત્યાં જ આપણે ભૂલી જઈએ અને બીજી જ શરૂઆત કરીએ. એ હંમેશા લાઈફ લોંગ સાથે જ રહે છે. હા, બધા એવું કહે છે કે બેલેન્સ કરવું જોઈએ કે ઘરની વાત ઘરમાં ને કામ, પણ એ શક્ય જ નથી. કારણ કે આપણે જ્યારે લાગણીઓથી ભરેલા છે, તમે જે કીધું ને કે ઘરની હૂંફ સાથે જ કામ, જો માણસ ઇમોશનલ ડિસ્ટર્બ હશે તો કામની જગ્યા ઉપર બહુ જ 100% નથી આપી શકવાનું. તો દરેક ફાયર ઓફિસર્સને આ હૂંફ ઘરમાંથી મળી રહે છે. હું ઇન્ડિવિજ્યુઅલ તમારી વાત નથી કરી, હું કોમન એક પૂછી રહી છું કે આ હૂંફ ઘરમાંથી મળી રહે છે માટે જ ફાયર ફાઇટર બને છે. ક્યાંક ને ક્યાંક બહુ વધારે અંશે અથવા મહદ અંશે છે જ કે જેથી એ લોકો, મારી જે ટીમ છે કે ઓલ ઓવર ગુજરાત કે ઓલ ઓવર ઇન્ડિયામાં પાછળ આવવાનું એક રીઝન છે કે દેશ માટે, આપણી સોસાયટી માટે આપણે કંઈક કરીએ. ત્યારે એ લોકોએ આ યુનિફોર્મ જોઈન કર્યો છે. તો ફેમિલી સપોર્ટ વગર ક્યાંક અશક્ય વસ્તુ છે આ, એ હોય જ છે.
અને જે હૂંફની વાત કરું, હવે કોઈકને ઘરે જઈને જ હૂંફ મળે છે, કોઈકને એના માતા પિતાને જોઈને મળે છે, કોઈકને એની દીકરીઓ જોઈને મળે છે, પત્નીને જોઈને મળે છે. તો એમની જોડે શું છે કે મનનો જે વાત છે એમની જોડે શેર કરવાથી થોડી હળવાશ થાય છે. તો એ હૂંફ તો હંમેશા પરિવાર સાથે સંકળાયેલી જ છે, એને કંઈ ભિન્નતા કરી શકાય એવી વસ્તુ નથી. તો દરેક ફાયર ફાઇટર મેન જે છે, દરેક ફાયર ફાઇટર મેનના ફેમિલી માટે જેન્યુઅલી બહુ ગ્રેટફુલ, કારણ કે ઓલવેઝ એક ઇન્સિક્યુરિટીમાં જીવતા હોય છે. ઇનસિક્યુરિટી ના કહી શકાય, પણ કેલ્ક્યુલેટેડ રિસ્કમાં જીવતા હોય છે એવું કહી શકાય છે. કે જીવિતા જે અમેરિકામાં ટ્વિન ટાવર્સ નું ધરાશયી થવું, તો એમ કે અંદર જઈને આપણે મેક્સિમમ વ્યક્તિઓને બચાવી શકીએ, ને એ જ સમયે બિલ્ડિંગ ટોટલી કોલેપ્સ થઈ ગયો અને દરેક ફાયર ફાઇટરે પોતાનો જીવ ગુમાવ્યો હતો એમાં, જે પણ અંદર ઇન્વોલ્વ થયા હતા. એવા કિસ્સા અમારી સાથે નાના મોટા બનતા હોય છે કે જ્યારે કે કેમિકલ પ્લાન્ટમાં અમે જઈએ છીએ તો બોઇલરનો બ્લાસ્ટ થવો, ડ્રમ્સ ફાટવા, પછી બિલ્ડિંગમાં એમાં ગયો છે તો કોઈક પાર્ટ્સ એનો ડેબ્રીઝ નીચે કોલેપ્સ થવી, એના આજુબાજુમાં રહેલો નાની મોટી ઇજાઓ તો ક્યાંક ને ક્યાંક થતી રહેતી હોય છે, પણ ઇગ્નોરેબલ છે. અને તરત જ અમારે ત્યાં ફર્સ્ટ એડ એ સપ્લાય ને અમારી એમ્બ્યુલન્સ સાથે હોય જ છે. તો નાની એવી ફર્સ્ટ એડ ઇટ્સ ઓકે, એમાં કંઈ મેજરલી અમને એટલું હોતું નથી. એનું પણ એ જ છે રીઝન્સ કે જે મેં પહેલાં વાત કરી, મોક ડ્રિલ અને ટ્રેનિંગ્સ એ અમારા કોન્સ્ટન્ટ ચાલતા હોય છે. એટલે એવું નથી કે જાણી જોઈને કોઈ અંદર જતું રહે કે જે બિલ્ડિંગ પડવાની છે ને એના નીચે કોઈ રહે, તો એવું હોતું નથી. બીજું છે કે અમારું ટીમવર્ક છે. જ્યારે બે વ્યક્તિ હોસ પાઇપ લઈને આગળ ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે તો એને કોન્ફિડન્સ છે કે મારી પાછળ ઊભેલો જે વ્યક્તિ છે મને બહાર ખેંચી લાવશે જો હું અંદર પડીશ તો. એ અમારું જે ટીમવર્ક છે એ પણ અમને આગળ પ્રેરિત કરે છે કે નહીં, આગળ જવું સ્ટ્રોંગલી. અને આ ટીમવર્કમાં તમારે અંદર કોઈ દિવસ જેમ દરેક ટીમમાં એવું કહેવાય કે લડાઈ ઝઘડા મંદુક થાય, તો આવી ટીમવર્કમાં તમારે લોકોને કોઈ જગ્યાએ લડાઈ ઝઘડા મંદુક? લડાઈ ઝઘડા એ તો બહુ મોટો શબ્દ છે, એવું ઝીરો ટોલરન્સ કહી શકાય એને. મતભેદ થતા હોય છે પણ મનભેદ નથી. મતભેદ એટલે કે કઈ સ્ટ્રેટેજી ઉપર કામ કરવું, કઈ વસ્તુને પહેલાં રાખવી, કઈ પછી રાખવી, એ બધાના ઇન્ડિવિજ્યુઅલ થોટ્સ છે. પણ જ્યારે એક ટેબલ પર બેસીએ છીએ ત્યારે બધાના સ્ટ્રેટ ફોરવર્ડ સેમ થોટ્સ ઉપર આવીને જ એને આગળ વધાવીએ છીએ. અને કદાચ સેમ ટેબલ પર ના બી બેઠા એ વખતે બી મતભેદ હોય, પણ જ્યારે સ્ટ્રેટેજી પર કામ કરવાનું છે ત્યારે એકદમ સ્ટ્રોંગ ત્યારે અવકાશ જ નથી કે ત્યાં મતભેદ કે મનભેદ કશું જ હોય. એક જ ટાર્ગેટ છે કે ફર્સ્ટ છે કે કેટલા વ્યક્તિઓ જીવ આપણે બચાવી શકીએ છીએ અને ફ્લેમ ડાઉન, આગ ઓલવવા કેટલા ઝડપી આપણે આગ ઓલવી શકીએ છીએ. એમાં બીજો કોઈ પણ મારા નીચેના ફાયરમેનથી લઈને મારા ચીફ ફાયર ઓફિસર સુધી કોઈને બીજું કોઈ થોટ પ્રોસેસ છે જ નહીં. ઓન ધ ફિલ્ડ અમે બધા, અને અમારા બધાના કવરઓલ્સ તમે જોશો તો તમને એ આઈડેન્ટિફાય કરવામાં તકલીફ પડશે કે ફાયરમેન કોણ છે અને ઓફિસર કોણ છે. એટલે પેલા અર્જુનની આંખ જેવું અર્જુનને પેલી કબૂતરની આંખ જ દેખાય છે. સેમ એવું કહી શકાય. 100% એ જ છે. એ જ અમને મોટિવેટ કરે છે, એ જ અમારું ટીમવર્ક છે. જો એ જ તૂટી જશે તો અમે તૂટી જઈશું. એટલે ત્યાં કોઈને થોટ પ્રોસેસ ગુંજાઈશ જ નથી આપતા. બિલકુલ આપતા નથી અને છે પણ નહીં. પણ આપતા નથી એવું થયું ને કે છે એટલે નહીં કે કોઈ એકબીજાને આપતું નથી. નહીં, કોઈ એકબીજાને આપતું જ નથી, એ પોતે સમજે છે. હા, આપતા નથી મતલબ છે નહીંમાં બેમાં બહુ ફરક છે કે છે નહીં ક્યારે નથી કે આપતા નથી. કોઈ એકબીજાને એ આખા એ ચક્રવ્યૂહની અંદર કોઈની સ્ટ્રેન્થ છે જ નહીં કે અંદર ઘૂસી શકે. ત્યારે આખી ટીમવર્ક બહુ જ સરસ રીતે ફાયર ફાઇટર મેનો વર્ક કરે છે. 12/6/2026 એક વર્ષ પૂરું થવા આવશે. જેન્યુઅલી ફાયર ફાઇટર બહુ જ સારી રીતે એની અંદર આખા ફાયરે આખી એક ટીમ કોર્ડિનેશન સાથે, એક ચેનલ સાથે જનતાનો, પબ્લિકનો પણ એટલો જ સપોર્ટ હતો, કોર્પોરેશનનો, પોલીસોનો, RSSનો, ઓફિસર્સ બીજા કહેવાય, પોલીસનો કહેવાય, ડૉક્ટર્સનો કહેવાય, બહુ જ બધાની ચેનલ. સૌથી પહેલી સ્ટાર્ટિંગની કડી તમે લોકો હતા. જે મેઇન ચેનલ આખી આપણે સાંકળ ગણીએ તો એ આખી સાંકળની શરૂઆત તમે હતા. આ સાંકળની શરૂઆત બનવાનો કુદરતે તમને
એવું કહેવાય કે અવસર આપ્યો. આમ તો અવસર તો અવસર નથી. બી શબ્દ ના કહેવાય, કારણ કે આ બહુ ઓડ છે. કયું કહેવાય, પણ કોઈકની લાઈફ સેવ કરવા માટે કે જગ્યા ઉપર જેના માટે અમે બચાવ્યા છીએ, જેના માટે તમે સર્વિસ પહેરી છે, મતલબ આ કહેવાય કે યુનિફોર્મ પહેર્યો છે, એ કુદરતે એ રિસ્પોન્સિબિલિટી કમ્પ્લીટ, આ શબ્દ બરાબર રહેશે, રિસ્પોન્સિબિલિટી, જવાબદારી છે. એ તો જ્યારે જ્યારે રિટાયરમેન્ટ થઈશું ત્યારે જ એ શબ્દ ત્યારે પરિપૂર્ણ થશે કે રિસ્પોન્સિબિલિટી ત્યારે ઉતરશે. પહેરવાની સાથે જ આવી ગઈ હતી. પણ એ જે જવાબદારી હતી, એ જવાબદારી, આ શબ્દ વધારે યોગ્ય છે. જવાબદારી તમે કહી શકો છો કે, પણ એવું એ નથી કે જસ્ટ એના માટે. જ્યાં અમે જે દિવસથી યુનિફોર્મ પહેર્યો છે એ દિવસથી એ જવાબદારીઓ અમારી સાથે જ આવી ગઈ છે. પરિપૂર્ણ ત્યારે થાય છે કે અમે એવું વિચારીએ છીએ કે અમારી લાઈફમાં અમે કોઈનો એક જીવ બચાવીએ તો અમારું જીવન સફળ છે. જ્યારે યુનિફોર્મ પહેરી અને રિટાયરમેન્ટ થઈએ ત્યાં સુધી કોન્સ્ટન્ટ કેટલાય વ્યક્તિઓ, નોટ ખાલી વ્યક્તિઓ એટલા પણ નહીં, જીવની વાત કરું તો જે અમારી સર્વિસ છે એમાં પશુ પક્ષીઓના પણ બચાવ કોલ અમે એટેન્ડ કરીએ છીએ. તો એ સ્પાન બહુ મોટો છે, જે કશે નોંધણીમાં જ નથી, ક્યાંય એનો કોઈ ઉલ્લેખ નથી. કોઈ પક્ષીને બચાવ્યું છે તો એ કોઈને કહેવા નહીં જાય કે ફાયર ફાઈટરે આવીને અમને બચાવ્યા છે, કોઈ પ્રાણીને અમે બચાવ્યું હશે તો એ ક્યાંય કોઈ નથી. એ અમારી થેન્કલેસ જોબ છે અને કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. ઓકે, તો આપણે આખું આ પોડકાસ્ટ આપણું કમ્પ્લીટ કરીએ તો તમે કોઈ મેસેજ જનતાને આપવા માટે? એક છે કે રધર દેન ધી પ્લેન ક્રેશ, કે જ્યારે પણ આપણે કોઈ ગાડી લઈએ છીએ તો એમાં એટલા ઝીણવટપૂર્વક જોઈએ છે કે એની માઇલેજ કેટલી છે, એની સેફ્ટી રેટિંગ શું છે, એના સર્ટિફિકેશન્સ કેવા છે, સ્પીડ કેવી છે, ટોર્ક કેવો છે. તો મકાન લેતા પહેલાં પણ તમે બિલ્ડિંગ્સની ફાયર સિસ્ટમ કેવી છે એનું પ્રોપરલી ઇન્સ્પેક્શન્સ થાય છે, ચેકિંગ થાય છે. પોતાની જવાબદારી છે આ. એવું નથી કે કોઈ બહારના વ્યક્તિ આવીને કરશે. જો એ પોતાનું જ છે, મકાનનો જ એક હિસ્સો છે, આપણો જ એક હિસ્સો છે એમ માનીને તમારા આજુબાજુ લાગેલી ફાયર સિસ્ટમને જો તમે રેગ્યુલરલી જોતા રહેશો, ઇન્સ્પેક્ટ કરતા રહેશો અને એનો યુઝ કેવી રીતે કરવો, જો એ તમે શીખશો તો એ બહુ જ વધારે કામ આવશે. જે અમારા આવ્યા પહેલાંનું જે પ્રાથમિક આગ છે ફર્સ્ટ એડ ફાયર, તો એ તમે ફર્સ્ટ એડ ફાયર ઇક્વિપમેન્ટથી જ ઓલવી શકશો અને અમારી જરૂર બહુ ઓછી પડશે. તો અવેરનેસ અને ટ્રેનિંગ્સ દરેક વ્યક્તિએ, મંતવ્ય ન્યૂઝ દ્વારા હું કહેવા માગીશ કે શહેરના, રાજ્યના અને દેશના તમામ નાગરિકોએ પોતાના માટે થઈને આ શીખવું બહુ જરૂરી છે. અને આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. નહીંતર તો તમારે રાહ જોવી પડશે કે તમને એડિશનલી હેલ્પ ક્યારે મળશે. તો હું એ કહીશ કે અમદાવાદ ફાયર બ્રિગેડે ઓલરેડી વોલેન્ટિયર સ્કીમ ચાલુ કરેલી છે. એમાં રજિસ્ટ્રેશન થઈ શકો છો અને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્રેનિંગ અને એ તમને આપવામાં આવશે. તો આ છે વસ્તુ. આપણે અવેરનેસ પ્રોગ્રામ્સ પણ સ્ટાર્ટ કરીએ છીએ કે જનતા સુધી વધારે પહોંચાડી શકીએ કે ફાયર આવે એ પહેલાં, ફાયરમેન આવે એ પહેલાં તમારે કેવી રીતે પોતાની સેલ્ફ સેફટી કરવાની છે. તો એમાં પણ આપણે ચોક્કસ તમારા બધાનો મને સપોર્ટ મળશે મંતવ્ય ન્યૂઝને એવી આશા રાખું છું. 100%. મંતવ્ય ન્યૂઝ ઓલવેઝ વેલકમ ફોર ધી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અહેમદાબાદ. થેન્ક યુ. મંતવ્ય ન્યૂઝે એક અભિયાન ચાલુ કર્યું છે કે એક દીપ માનવતાના મહાવીરો માટે. સિક્કાની બીજી બાજુ હિડન એટલા બધું એવું હોય છે કે જે આપણા સુધી નથી પહોંચતું હતું. તો 12/6/2025 જ્યારે પ્લેન ક્રેશ થયું હતું ત્યારે જ્યાં દુનિયા હલી ગઈ હતી, ત્યારે જ્યારે ફાયર ફાઇટરમેનોએ ત્યાં જઈને કામ કર્યું છે, એ લોકોની બી આંખોની ભીનાશ, એમની વાત, જે આજે વાત કરી કે પાણી બી પીવાનું કે એમને સેન્સ સુદ્ધા માણસ ભૂલી જાય છે. તો એવા દરેક ફાયર ફાઇટરમેનને એક દુઆની જરૂર છે, કૃતજ્ઞતાની જરૂર છે, બ્લેસિંગ્સની જરૂર છે, થેન્ક યુની જરૂર છે, એક એકનોલેજની જરૂર છે, રિસ્પેક્ટની જરૂર છે. તો હું દરેક જનતાને નમ્ર વિનંતી કરું છું કે 12/6/2026 આ અમારા જે પ્રયાસ છે એને તમે લોકો વધાવો. થેન્ક યુ.